ધોરણ 6 સંસ્કૃત અને એકમ નંબર 3 જેનું નામ છે કરોમી. તો એમાં જોઈએ આપણે સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન, જે તમને તમારી સ્વઅધ્યયન પોથી પૂરવામાં મદદગાર થઈ શકશે એના માટેનું માર્ગદર્શન આપવામાં આવે છે. જોઈએ તો એમાં પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 શું કહે છે? નીચે આપેલા ક્રિયાપદોનું અનુલેખન કરો. હંમેશા કોઈ પણ પ્રશ્નની પહેલાં સૂચના વાંચી લેવાની, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે એમાં શું કરવું છે. અહીંયા આપેલું છે ક્રિયાપદો છે. આ જે આપેલા છે શું છે? ક્રિયાપદો. અને એનું શું કરવાનું છે? અનુલેખન. અનુલેખન એટલે એને જોઈને જ એના મુજબ અનુસરવાનું. અનુ એટલે અનુસરવું અને લેખન એટલે લખવું. તો એ મુજબ લખવાની વાત કરે છે. જોઈએ તો આપણે નંબર 1 ગચ્છામી, તો અહીંયા આપણે લખી દેવાનું ગચ્છામી. પઠામી, તો અહીંયા લખવાનું પઠામી. એવી જ રીતે દરેક શબ્દો લખવાના છે. જોઈએ તો એની અંદર પઠામી પછી ક્રીડામી, નમામી, ગાયામી, તરામી. આગળ જોઈએ તો 6 નંબર તરામી જોયા પછી ખાદામી, લીખામી, પચ્છામી અને નૃત્યામી. આવી રીતે આપણે એ જ શબ્દોનું અહીંયા અનુલેખન કરવાનું છે. જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપી છે. ઉદાહરણ અનુસાર યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. તો એની અંદર આપણે જોઈએ તો એક ઉદાહરણ આપેલું છે. હંમેશા સૂચના અને ઉદાહરણ બધું ધ્યાનમાં રાખીએ તો ઝડપથી તમે શીખી શકશો. અહીંયા તમારે ફક્ત આને તમારા માર્ગદર્શન માટે ઉપયોગ કરવાનો, ત્યાર પછી શીખી અને જાતે જ આપણે લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો એમાં જોઈએ નંબર 1, એના પહેલાં ઉદાહરણ. હું રમું છું. તો શું કહેવાય છે? અહમ. હું એટલે અહમ અને રમવું જે છે એને શું કહેવાય? તો કે ક્રીડામી કહેવાય. તો અહમ ક્રીડામી એવું વાક્ય બનાવ્યું છે. તો આપણે પણ એવા જ વાક્યો બનાવીએ. જોઈએ તો નંબર 1 હું જાઉં છું. અહમ આપેલું છે. હવે જાઉં છું તો એના સંસ્કૃતમાં શું કહેવાય છે? તો ગાયામી કે ગચ્છામી? તો કે ગચ્છામી. તો અહીંયા આપણે લખવાનું રહેશે ગચ્છામી. એવી જ રીતે નંબર 2 હું તરું છું. તો અહમ તરામી. નંબર 3 હું ખાઉં છું. તો અહમ ખાદામી, જે અહીંયા લખ્યો છે આપણે પસંદ કરીને. આગળ હું વાંચું છું. તો પઠામી, અહમ પઠામી. હું ગાઉં છું. તો અહમ ગાયામી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર સૂચના આપી છે. ઉદાહરણ મુજબ ક્રિયાપદનું નિર્માણ કરો. અહીંયા આપણને ઉદાહરણમાં આપ્યું છે તર. તો એને ક્રિયાપદના અંદર નિર્માણ કરવા માટે શું કીધું છે? તરામી. હવે એવી જ રીતે અહીંયા આપેલું છે નમ. તો આપણે શું બનાવી શકીશું? નમામી. ક્રીડ, તો શું બનાવીશું? ક્રીડામી. આગળ જોઈએ નંબર 3 ભજ, તો ભજામી. સ્મર, તો સ્મરામી. વદ, વદામી. વસ, વસામી. વહ, તો વહામી. જપ, તો જપામી. ચલ, તો ચલામી. પચ, તો પચામી. આ રીતે આપણે ક્રિયાપદ બનાવવાના છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4માં સૂચના આપવામાં આવી છે. આપેલા ચિત્રોના આધારે ક્રિયાપદોનું ચયન કરી ખાલી જગ્યા પૂરો. આપણે નંબર 1 જોઈએ, એમાં ક્રિયાપદોનું ચયન કરવાનું છે, એટલા માટે પસંદ કરવાની છે. તો આપણને અહીંયા ચિત્રના આધારે તમે નક્કી કરી શકશો. તો ચિત્ર આપેલું છે, એમાં પહેલું ચિત્ર જે છે એ શેનું છે? તો કે બાળક રમતો હોય એવું જણાઈ રહ્યું છે. તો રમત માટે ક્રીડામી વપરાય. તો અહમ ચિત્રા અહમ ક્રીડામી. એવી જ રીતે નંબર 2, તો એની અંદર બાળક તરતું હોય એવું જણાઈ રહ્યું છે. તો અહમ રમેશ
અહમ તરામી, એટલે કે તરવાના સંસ્કૃતમાં તરામી કહે છે. આગળ જોઈએ નંબર 3. તો નંબર 3ની અંદર કહેશે, અહીંયા બાળક કંઈ જોઈ રહ્યું હોય એવું જણાઈ રહ્યું છે ચિત્રમાં. તો અહમ જઈશ, અને જોવાને શું કહે છે? પશ્યામી, અહમ પશ્યામી. આગળ જોઈએ નંબર 4. નંબર 4ની અંદર અહીંયા જમી રહ્યા એવું દેખાઈ રહ્યું છે. તો અહમ સુરેશઃ અહમ ખાદામી, એટલે કે જમવું જે છે એને ખાદામી, ખાવું કહી શકીએ છીએ. નંબર 5. પ્રાર્થના, નમન કરી રહ્યા છે. તો અહમ માલા, અહમ નમામી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની સૂચના છે કે નીચે આપેલા ક્રિયાપદોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય કરો. હવે અહીંયા આપણને ઉદાહરણ આપેલા છે. ઉદાહરણની અંદર જોઈએ તો એમાં પહેલું ઉદાહરણ છે કે અહમ મંદિરમ ગચ્છામી. તો હવે અહીંયા મંદિરમ છે એની નીચે લીટી કરવામાં આવી છે. હવે જે મંદિરમ છે એની જગ્યાએ આપણે અંદર આપેલા જે શબ્દો છે એનો ઉપયોગ કર્યો છે. અહમ પાઠશાલામ, ફક્ત મંદિરના બદલી પાઠશાલામ કરવાનું છે. અને એવું ત્રીજું વાક્ય છે અહમ ગૃહમ, એટલે કે જે મંદિર છે પાઠશાલા છે એ કાઢી અને ગૃહમ લખવાનું છે. બાકીના જે શબ્દો છે અહમ અને ગચ્છામી એ એમના એમ જ જાળવી રાખવાના છે. ફક્ત જે વચ્ચેનો શબ્દ છે એના આપણે બદલી અને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. જોઈએ આગળ નંબર 1. એમાં નંબર 1માં કીધું છે અહમ કવિતા લિખામી. તો અહીંયા આપણે કવિતા જે લખેલું છે એ કવિતામને કાઢી અને એની જગ્યાએ શું લખી દેવાનું? પહેલાં પત્રમ અને બીજામાં કવિતામ. તો નંબર 1ની અંદર અહમ પત્રમ લિખામી, અહમ કવિતામ લિખામી. નંબર 2. નંબર 2ની અંદર અહમ ગીતમ ગાયામી. હવે ગીતની જગ્યાએ આપણે શું મૂકીશું? શ્લોક. તો અહમ શ્લોકમ ગાયામી. ત્યાર પછી બીજી વાર બોલીશું પ્રાર્થના. તો કે અહમ પ્રાર્થનામ ગાયામી. નંબર 3. નંબર 3ની અંદર કીધું છે અહમ વાક્યમ વદામી. તો વાક્યની જગ્યાએ શું લખવાનું? સત્ય. અહમ સત્યમ વદામી. હવે બીજું અહમ પ્રિયમ વદામી. આગળ જોઈએ નંબર 4. મોદક, અહમ મોદક ખાદામી. તો મોદકની જગ્યાએ શું લખવાનું છે? ઓદન. તો અહમ ઓદનમ ખાદામી. હવે બીજું શું લખીશું? તો કે ચાક લેહમ, અહમ ચાક લેહમ ખાદામી. આગળ જોઈએ નંબર 5. તો અહમ શયનમ કરોમી. શયનમની જગ્યાએ લખવાનું સ્નાનમ અને દંતવાદમ. તો અહમ સ્નાનમ કરોમી અને અહમ દંતાવદમ કરોમી. આગળ જોઈએ નંબર 6. નંબર 6ની અંદર અહમ ચિત્રમ પશ્યામી. તો ચિત્રની જગ્યાએ લખવાનું છે વિમાનમ, અહમ વિમાનમ પશ્યામી. અને બીજું લખવાનું છે અહમ ધેનુમ પશ્યામી. નંબર 7. અહમ મિત્રમ સ્મરામી. તો મિત્રની જગ્યાએ સખી લખવાનું. તો કે અહમ સખી સ્મરામી. અને બીજું લખવાનું ગૃહ કાર્ય, અહમ ગૃહ કાર્ય સ્મરામી. નંબર જોઈએ 8. અહમ ગણેશમ નમામી. તો ગણેશની જગ્યાએ નારાયણમ. તો કે અહમ નારાયણમ નમામી. અને એના પછી છે અહમ માતરમ નમામી. આગળ જોઈએ તો આપણે પ્રશ્ન નંબર જોઈ લઈએ 8 પછી. તો અહીંયા એક ચિત્ર આપેલું છે ને એની સાથે જોડકા જોડવાના છે. તો ચિત્ર પ્રમાણે આપણે જોઈએ તો આપણને અહીંયા એક ચિત્ર આપેલું છે. આ જે ચિત્ર છે એની અંદર વાંચતા હોય એવું દેખાઈ રહ્યું છે. અહીંયા રમી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આ બાળક ગાઈ રહ્યો હોય એવું જણાઈ રહ્યું છે 3 નંબરની અંદર. આગળ જોઈએ તો અહીંયા આપણને આ બાળક જમી રહ્યો હોય એવું જોઈ રહ્યા છીએ. અને 5મામાં સૂતા હોય એવું જણાઈ રહ્યું છે. તો એક જે ક્રિયા કરી રહ્યા છે એને સાથે જોડવાના છે. તો આપણે જોઈએ તો અહીંયા જ્યારે બાળક પહેલું છે એમાં
વાંચી રહ્યો છે. તો વાંચી રહ્યા છે એને શું કહી શકાય? તો કે એને આપણે અહીંયા પઠ્ઠામી સાથે જોઈન્ટ કરીશું. જે નંબર 1 છે એને પઠ્ઠામી સાથે જોઈન્ટ કરવાનું રહેશે. ત્યાર પછી નંબર 2. નંબર 2ની અંદર અહીંયા જે ક્રિયા કરી રહ્યા છે એ છે રમતની. તો એનું સાથેનું જોડાણ છે એ અહીંયા ક્રીડામી સાથે જોઈન્ટ થશે. ત્યાર પછી નંબર 3. નંબર 3ની અંદર જોઈએ તો આ બાળક આપણને ગાન કરી રહ્યો એવું જણાઈ રહ્યું છે. તો એનું ગાયામી સાથે જોડાણ થશે. નંબર 4. તો નંબર 4ની અંદર બાળક જમી રહ્યો છે એને આપણે ખાદામી કહીએ છીએ. તો ખાદામી શબ્દ ઉપર આપેલો છે જેને જોઈએ તો ખાદામી શબ્દ સાથે એને જોઈન્ટ કરવાનો છે, જે 1 નંબરની અંદર આપેલો છે ખાદામી. અને જે છેલ્લા નંબર આપેલો છે એ છે તરામી, પાણીમાં તરી રહ્યો છે. તો એનું થશે અહીંયા તરામી. આગળ જોઈએ વિશેષ. તો વિશેષની અંદર અહીંયા કીધું છે કે સંસ્કૃત વ્યાકરણમાં ધાતુ એ મૂળભૂત અને મહત્ત્વપૂર્ણ તત્વ છે અને અહીં ટૂંકમાં તેમનો પરિચય આપ્યો છે, જેને આપણે ખાસ ધ્યાન દેવાનું છે. ધાતુની અંદર પરિભાષા કહીએ એની વ્યાખ્યા તો કે સંસ્કૃતમાં ધાતુ એટલે ક્રિયા માટેનું મૂળ સ્વરૂપ. ધાતુ એ સંસ્કૃત વ્યાકરણનો મૂળભૂત ભાગ છે જેનાથી ક્રિયાપદોની રચના થાય છે. અહીંયા જોઈએ આપણે કયા ક્રિયાપદોની રચના થઈ છે. તો ઉદાહરણ આપેલા છે આપણને અહીંયા. એમાં હસ, વસ, લભ, પઠ, સહ, સીદ, રક્ષ, ત્યજ, તુદ, સ્પૃશ અને રૂઢ. અહીંયા આપણું આ સ્વઅધ્યયન પોથી માર્ગદર્શન પૂર્ણ થાય છે. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારી સાથે જોડાયેલા રહેવા માટે, અને લાઈક જરૂર કરજો.